સોનાના દાગીના, લાખો રૂપિયાની લેવડ દેવડ અને એક બહેનપણીએ જે રીતના વિશ્વાસઘાત કર્યો, એક નોકરાણીએ જે રીતના માલિકને ક્રૂરતાથી મારી નાખ્યા, એનાથી આખા ગુજરાતમાં ચકચાર મચ્યો। વાત પાલનપુરની કરી રહી છું અને એમાં આરોપી રેખા રાઠોડ અને તેના પતિને પોલીસે પકડી પાડ્યા છે। અને જે વાત થઈ, જે ખુલાસા થયા એ ખૂબ ગંભીર છે। એ વિષય પર વિસ્તારથી વાત કરીએ। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। પાલનપુરના શાંતિબેન વસંતભાઈ આંકેડીવાલાના કેસમાં હવે મોટો વળાંક સામે આવ્યો છે। આ ઘટનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી રેખા રાઠોડ અને તેમના પતિની પોલીસ દ્વારા અટકાયત કરી દેવામાં આવી છે। પાલનપુર પશ્ચિમ પોલીસે બંનેને ઝડપી પાડ્યા છે અને હવે કોર્ટ સમક્ષ એમને રજૂ કરવા માટે અને રિમાન્ડ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। માહિતી મુજબ પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો હતો। સાથે જ તપાસમાં ઘણી બધી વાતોના ખુલાસા પણ થયા છે કે કેવી રીતના એણે વોટ્સઅપ કોલ કરી અને બોલાવ્યા હતા અને પછી જે રીતની માહિતી સામે આવી છે એ ચોંકાવનારી છે। પતિ પત્ની બંને ફર્નિચરની દુકાન ચલાવતા હતા અને ત્યાં જ આરોપીએ જે છે એમને બોલાવ્યા અને પછી વાતચીત કરી। વાતચીતના બહાને બોલાવવામાં આવ્યા અને પછી ત્યાં એમને મારી નાખ્યા। જે રીતના એમને ખાવાનામાં બેભાન થવાની દવા મિલાવી અને પછી એમને બેભાન કર્યા અને પછી આખું ષડયંત્ર જે હતું એ પોલીસ સામે એણે કબૂલાત કરી છે। રેખાબેને જે કબૂલાત કરી એના પછી બહુ જ બધા સવાલ પોલીસને થયા। પોલીસ પણ એને શંકાની નજરથી એટલે જુએ છે કે જે રીતના મારી નાખ્યા એના પછી લાશને સળગાવી દેવામાં આવી અને પછી જે ક્રૂરતાથી એમને કાપીને બધું કરવામાં આવ્યું એ બે લોકોનું કામ નથી અને એ રેખા રાઠોડ કરે એવી સંભાવનાઓ પણ નથી। પોલીસ અત્યારે એ તપાસ કરી રહી છે કે બીજા કયા અલગ અલગ ચહેરાઓ આમાં સામેલ છે, બીજા કેટલા લોકોએ આની મદદ કરી છે। ઘટના બની ત્યારે રેખા અને તેનો પતિ પોલીસની નજર હેઠળ જ હતા, પરંતુ મજબૂત પુરાવા એકત્રિત થયા ન હતા એટલે કોર્ટમાં કેવી રીતના એને રજૂ કરે મોટો પ્રશ્ન હતો। પોલીસને મજબૂત પુરાવા મળ્યા અને બાદમાં એની અટકાયત કરી અને હવે પોલીસ એને કોર્ટ સમક્ષ રજૂ કરવાના છે। આ દરમિયાન રેખાને કસ્ટડીમાં લેવામાં આવી ત્યારે તેની માનસિક સ્થિતિ બગડી હતી। એને જે રીતના સવાલ પૂછવામાં આવ્યા એના પછી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં એને દાખલ કરવામાં આવી અને બાદમાં 48 કલાક પછી એને હોસ્પિટલમાં રહ્યા પછી એની તબિયત સારી થઈ અને પછી પોલીસે આગળની તપાસ હાથ ધરી। અત્યારે પોલીસ એ પાસું પણ તપાસી રહી છે કે કેવી રીતના આ બધા ભેગા થયા હતા, પૈસાની લેતી દેતી આટલી બધી ગંભીર કેવી રીતના બની ગઈ અને જે રીતના આરોપી છે, જે રીતના આરોપી આટલી ક્રૂરતાથી મારી નાખ્યા છે એની પાછળના કેટલા કારણો છે એ બધું જ તપાસના અંતે ખબર પડશે। ગુનાની કબૂલાત થઈ ગઈ છે, પોલીસે આરોપીઓને પકડી લીધા છે, કોર્ટ સમક્ષ રજૂ પણ થઈ જશે, આગળની કાર્યવાહી પણ હાથ ધરાશે। પણ પ્રશ્ન એ થાય છે કે પૈસા અને સોનાની લેતી દેતીમાં એક વ્યક્તિને એટલી ક્રૂરતાથી મારે છે અને એ પણ એવા વ્યક્તિ સાથે વિશ્વાસઘાત જે બહુ જ વર્ષોથી એની સાથે કામ કરતા હતા। એટલે એ રેખાબેન જેટલા વર્ષોથી કામ કરતા હતા એ બહુ મોટો પ્રશ્ન થાય છે કે આટલું બધું સોનું એમને કેમ આપવામાં આવ્યું। સોનું આપવામાં આવ્યું એના પછી એ સોનું પાછું લેવા માટે જ્યારે ગયા ત્યારે આ રીતનું કેવી રીતના થયું। પોલીસે બધા જ પાસા તપાસી રહી છે કે વોટ્સઅપ કોલના માધ્યમથી જે વાતચીત થઈ છે એ સાથે જ આની પહેલાં 1-2 દિવસમાં શું વાતચીત થઈ છે એ તપાસના અંતે ખબર પડશે। અત્યારે તો આગળની આ કાર્યવાહી હાથ ધરાઈ છે। આમાં જે પણ સમાચાર, જે પણ અપડેટ આવતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો।